एक्सप्रेस न्यूઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી 3-4 દિવસ ગરમીમાં ઘટાડો નોંધાશે। આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે, પણ 2 દિવસ દક્ષિણ ગુજરાત સિવાયના સમગ્ર રાજ્યમાં ડમરી ઉડે એવા પવનો ફૂંકાઈ શકે છે। અમદાવાદના ઉજાલા સાણંદ બ્રિજ પાસે ગુરુવારે મોડી સાંજે જાહેર શૌચાલયમાં જઈને ઘર તરફ જતા રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું। આ અકસ્માત અંગે એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર રહેતા ખાનગી ફાઇનાન્સ કંપનીના મેનેજરનો પત્ની સાથે ઝઘડો થતા તેમણે મધરાતે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। બીજી બાજુ મકરપુરા ખાતે હરિજનવાસમાં રહેતા સિક્યોરિટી ગાર્ડે ગુરુવારે રાત્રે દારૂ પીને પત્ની સાથે ઝઘડો થતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું। દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક 4 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી। આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। કાટમાળમાં 10 થી વધુ લોકો ફસાયા હોવાની શંકા છે। એનડીઆરએફ અને દિલ્હી પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે। ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા 2 મહિનામાં એક્સિયો મિશન 4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે શુક્રવારે સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી। કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। વિદ્યાર્થીનીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ છે। વિદ્યાર્થીની કેનેડાના એક કોલેજમાં અભ્યાસ કરતી હતી। પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। આફ્રિકન દેશ કોંગોમાં એક બોટ પલટી મારી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 148 લોકોના મોતના સમાચાર છે, તેમજ અનેક લોકો ગુમ થયા હોવાનું કહેવાય છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। યુએસ સરકારે તાજેતરમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓને તેમના વિઝા રદ કરવાની જાણ કરતા ઈમેલ મોકલ્યા હતા। આ ઈમેલમાં આ વિદ્યાર્થીઓને અમેરિકા છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું। અહેવાલ અનુસાર આમાંથી 50% વિદ્યાર્થી ભારતીય છે। આમિર ખાન તેની ફિલ્મ સિતારે ઝમીન પર આગામી તારીખ 30મી જૂને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે। અગાઉ તેણે રિલીઝ માટે 30 મે નક્કી કરી હતી। 30મી જૂનની તારીખ પ્રમાણમાં ખાલી છે અને તેની આસપાસ કોઈ મોટી ફિલ્મો રિલીઝ થવાની નથી। ઇબ્રાહિમ અલી ખાન તથા રાશા થડાની મુંબઈમાં આઈપીએલ મેચ જોવા સાથે પહોંચ્યા હતા। બંને બાજુમાં બેસીને જ સમગ્ર મેચની મજા માણી હતી। મેચ પૂર્ણ થયા બાદ જોકે તેઓ અલગ અલગ કારમાં રવાના થયા હતા। તો આ તક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।